શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે શ્રી હરિદર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મંગળવારના દિવસે કરાતું વ્રત એવું શ્રી સિદ્ધ ગણેશ વ્રત વિશે જાણીશું. આ વ્રત મનોવાંછિત ફળ આપનારું છે તથા ખૂબ જ પ્રાચીન વ્રત છે. મિત્રો, આ શ્રી સિદ્ધ ગણેશ વ્રત દર મંગળવારે કરવામાં આવે છે. આ વ્રતમાં ઉપવાસ કે એકટાણા હોતા નથી. ખાલી મંગળવારના દિવસે ગણપતિ દાદા સહિત સિદ્ધિ બુદ્ધિની પૂજા કરવામાં આવે છે અને લાલ કપડું તથા લાલ ફૂલનું ખૂબ જ મહત્ત્વ છે. મિત્રો, આ વ્રત તમારા મનમાં કોઈ પણ મનોકામના હોય અને તમે આ વ્રત કરો છો તો તમારી ઈચ્છા જરૂર પૂરી થાય છે. જો શ્રદ્ધાથી આ વ્રત કરવામાં આવે તો મનોવાંછિત ફળ આપનારું આ વ્રત છે. મિત્રો, કોઈને ધંધા રોજગારમાં બરોબર ચાલતો નથી તો આ વ્રત કરવાથી ધંધામાં ઉન્નતિ થાય છે. કોઈ કુંવારી કન્યાને સુયોગ્ય વર મળતો નથી તો તેનો કોડ પણ આ વ્રત કરવાથી પૂરા થાય છે. કોઈને ક્યાંક કોઈની પાસે પૈસા લેવાના છે અને ફસાઈ ગયા છે તો આ વ્રત કરવાથી ફસાયેલા પૈસા પણ પાછા મળે છે. મિત્રો, ગણપતિ દાદાનું ઉપાસના માટે બહુ જ મોટા વિધિ વિધાન કે યજ્ઞ જાપની જરૂર નથી. ફક્ત અઠવાડિયે એક જ વાર ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કરવાનું છે. વ્રત સરળ અને સાદું છે. વળી ઉપવાસ એકટાણા અને દાન દક્ષિણા એવા તેવા કોઈ બંધન આ વ્રત માટે નથી. આ વ્રત સૌભાગ્યવતી બહેનો અથવા કુમારિકાઓ કરી શકે છે. જરૂર લાગે તો પુરુષો પણ કરી શકે છે. શ્રી સિદ્ધ ગણેશનું વ્રત કરનારે મંગળવારના દિવસે સાંજે સૂર્યાસ્ત થયા પછી એક પાટલા પર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી તેના પર કંકુવાળા કરેલા 3 સોપારીઓ મૂકવાના છે. આ 3 સોપારી ભગવાન ગણેશ તથા તેમની શક્તિઓ સિદ્ધિ અને બુદ્ધિનું પ્રતીક રૂપે ગણવામાં આવે છે. વચ્ચે ભગવાન ગણેશજી અને આજુબાજુ સિદ્ધિ બુદ્ધિ બિરાજમાન છે એમ સમજવું. 3 સોપારીને વારાફરતી શુદ્ધ પાણીથી સ્નાન કરાવવું. તેમની કંકુ, સિંદૂર અને હળદરથી પૂજા કરવી. લાલ રંગના ફૂલ ચડાવવા. ભગવાન સિદ્ધ ગણેશને નૈવેદ્યમાં ગોળ ઘીના લાડુ અથવા તો મોદક પ્રિય છે. તેથી નૈવેદ્યમાં 3 નાના લાડુ ન બને તો ગોળની 3 ગાંગડીઓ ધરાવી, ઘીનો દીવો અગરબત્તી કરવા. ત્યારબાદ ભગવાન સિદ્ધ ગણેશની આરતી ઉતારવી. આરતી બાદ ભગવાન પાસે દક્ષિણા રૂપે 5, 10 કે 25 પૈસાના 3 સિક્કા મૂકવા. ઘરના બધા સભ્યોએ આરતી લેવી. ગોળ કે લાડુનો પ્રસાદ લેવો. ત્યારબાદ વ્રત કરનારે જમવું. હવે પૂજન કરેલ 3 સોપારી તથા દક્ષિણાના સિક્કા પેલા લાલ કપડાં કે રૂમાલમાં જ રાખી અને તેની પોટલી બનાવવી. વ્યવસ્થિત મૂકી દેવા અથવા તો પૂજાની જગ્યાએ રાખી મૂકવા. દર મંગળવારે આ પ્રમાણે જ પૂજા કરવી. સોપારી અને કપડું બદલવા નહીં, એના એ જ રાખવા. દર વખતે આરતી કર્યા બાદ દક્ષિણાના 3 સિક્કા જરૂરથી મૂકવા. પૂજા પછી સિક્કા પાછા લઈ લેવા નહીં, એકઠા થવા દેવા. આથી ધન ધાન્ય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. દર વર્ષે મહાસુદ ચોથ તથા ભાદરવા સુદ ચોથ એટલે કે ગણપતિ ચોથના દિવસે પણ આ પ્રમાણે પૂજા કરવી. આ રીતે પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ રીતે શ્રી સિદ્ધ ગણેશ વ્રતની વિધિ પૂર્ણ થાય છે. સામાન્ય લાગતું આ વ્રત કળયુગમાં કારમી પીડાથી છુટકારો અપાવનારું છે. સર્વ રીતે મંગલ કરનારું છે. આ વ્રત કરવાથી આવનારા વિઘ્નો ટળી જાય છે. જીવનમાં સરળતા, સદ્બુદ્ધિ તેમજ પવિત્રતા આવે છે. ઘરમાંથી ગરીબી દૂર થાય છે. કલેશ, કંકાસ, કજિયા ટળી જાય છે. શાંતિ, આનંદ, ઉલ્લાસનું આગમન થાય છે. આ વ્રતમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી વિધિપૂર્વક વ્રત પૂજા કરવાથી આર્થિક, સામાજિક, માનસિક અડચણો દૂર થાય છે. આ વ્રતનો લાભ કોઈને કોઈ રીતે ટૂંક સમયમાં જ અનુભવાય છે અને મનમાં અપાર શાંતિનો અનુભવ થાય છે. મિત્રો, આ વ્રત કરનાર ભાઈ બહેનો જે સુખ શાંતિનો લાભ થાય
તેમાં વધુને વધુ વૃદ્ધિ થાય તથા ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય તે માટે આપણા અન્ય સ્નેહી ભાઈ બહેનોએ પણ આ વ્રતનું મહાત્મ્ય સમજાવવું જોઈએ. આ માટે આ શ્રી સિદ્ધ ગણેશજીના વ્રતની પુસ્તિકા 7 કે તેથી વધુ યથાશક્તિ સંખ્યામાં સ્નેહી બહેનોને કે ભાઈઓને આપવી જોઈએ. તમારા થકી આ વ્રત પુસ્તિકા મેળવનાર વ્રત કરશે એટલું જ તમારી ધન વૃદ્ધિ, પુણ્ય તેમજ સુખ સમૃદ્ધિમાં જરૂરથી વધારો થશે. ભગવાન સિદ્ધ ગણેશજી દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરે એમ આપની બધી મનોકામના પૂર્ણ કરશે. મિત્રો, આ વ્રત કરવા માટે અમુક જરૂરી સૂચનો છે તે આપણે સાંભળીશું. આ વ્રત સામાન્ય રીતે સૌભાગ્યવતી બહેનોએ કરવાનું હોય છે. ભાઈઓ કે કુમારિકા બહેનો પણ આ વ્રત કરી શકે છે. જ્યારે કારણવશાત સ્ત્રી આ વ્રત કરી શકે તેમ ન હોય તો પુરુષે પૂજન અર્ચન સહિત વ્રત કરવું જોઈએ. આ વ્રત માટે ભગવાન ગણેશ તથા સિદ્ધિ બુદ્ધિના પ્રતીક રૂપે જે 3 સોપારી લઈએ તે દર વર્ષે ભાદરવા માસની 14 એટલે કે ગણેશ ચતુર્દશી કે અનંત ચતુર્દશીના દિવસે સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં કે વાવમાં આ લાલ વસ્ત્ર સહિત પધરાવી દેવી. પૂજન વખતે એકઠા થયેલા દક્ષિણાના સિક્કામાંથી ઘરમાં કોઈ ચાંદીની વસ્તુ લાવવી. એ ચાંદીની વસ્તુ પણ દર વખતે મંગળવારે વ્રત પૂજા સાથે મૂકવી. એને પૂજનમાં સાથે રાખવાથી ધન વૃદ્ધિ ઝડપથી થાય છે. આ વ્રત ગમે તે મંગળવારથી શરૂ કરી શકાય છે, પણ ભાદરવા સુદ 14એ પૂજન કરેલ સોપારીઓનું વસ્ત્ર સહિત વિસર્જન અવશ્ય કરવું. ત્યાર પછીના મંગળવારે નવું કપડું અને નવી સોપારી લેવા. સંજોગો વસાત પૂજનની સોપારી ખોવાઈ જાય કે મળે નહીં તો બીજી સોપારી લઈ લેવી અને તેનું પૂજન કરવું. મનમાં કોઈ ઉચાટ રાખવો નહીં. આ વ્રતમાં કોઈ ઉપવાસ કરવાનો હોતો નથી. ફક્ત સવારે સ્નાન કરી શ્રી સિદ્ધ ગણેશ યંત્રના દર્શન કરી ગમ ગણપતે નમઃ આ મંત્રની 1 માળાનો જાપ કરવો. સવારે ન બને તો સાંજે આરતી કરતાં પહેલાં આ મંત્રની 1 માળાનો જાપ કરવો. કારણવશ કોઈ મંગળવારે આપણે હાજર ન હોઈએ તો સાંજના સમયે માનસિક રીતે પૂજન કરવું તથા ક્યાંકથી થોડો ગોળ લઈ અને પ્રસાદ રૂપે મેળવી લેવો. સમય હોય તો વ્રત મહાત્મ્યની કથા વાંચવી તથા આગળ આપેલા શ્રી સિદ્ધ ગણેશના સ્તવનનો પાઠ કરવો. આ વ્રત આપણી સાંસારિક વૃદ્ધિ માટે છે. તેનાથી ફાયદો જ થાય છે. એટલા માટે આ વ્રત કોઈ શંકા કુશંકા કે અમંગળ વિચાર લાવવા નહીં. વ્રત શરૂ કર્યા બાદ બીજા કે ત્રીજા ગમે તે મંગળવારે 7 બહેનોને બોલાવી તેમને ગોળ લાડુનો પ્રસાદ આપી હળદર કે સિંદૂરનો ચાંદલો કરી આ શ્રી સિદ્ધ ગણેશને વ્રતની પુસ્તિકા ભેટ આપી. પુસ્તક સાથે વ્રત માટેની 3 સોપારી પણ આપી. મિત્રો, વ્રતનું ઉજવણું કરીએ ત્યારે પુસ્તિકા, 1 લાડુ, 3 સોપારી અને લાલ પાથરણું એમ આટલી વસ્તુનું 7 સૌભાગ્યવતી સ્ત્રીઓને ભેટ આપી. ભક્તિભાવપૂર્વક અને વિશ્વાસપૂર્વક આ વ્રત કરવામાં આવે તો ટૂંક જ સમયમાં તેના પરચા જોવા મળે છે. મિત્રો, હવે આપણે આ વ્રતના મહાત્મ્યની કથા સાંભળીશું. એક સમયની વાત છે. ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્માજીને પૂછ્યું, હે તાત, ભગવાન શ્રી સિદ્ધ ગણેશનું વ્રત કરવાથી શું થાય તથા પૃથ્વી પર કયા ભાગ્યશાળીઓએ આ વ્રત કર્યું તે મને કૃપા કરીને કહો. ત્યારે બ્રહ્માજીએ વેદવ્યાસજીને વાત કહી, હે પ્રિય વ્યાસજી, પૃથ્વી પર ઘણા મનુષ્યોએ આ વ્રત કર્યું અને તેનાથી લાભાન્વિત થયા. એમાંથી સુરબાહુ ક્ષત્રિયની કથા તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળજો. પૂર્વે ગૌડ દેશમાં પિંપલપુર નામે એક નગર હતું. ત્યાં સુરબાહુ નામે એક જ્ઞાની, પવિત્ર પણ ગરીબ ક્ષત્રિય રહેતો હતો. પોતાના કુટુંબના પાલન માટે તે ઘણો પરિશ્રમ કરતો, છતાં તેનું પૂરું થતું નહીં. કાયમની આવી અવસ્થાને લઈને તેની પત્ની સુભદ્રાએ સુરબાહુને ઘણી નિંદા તથા તિરસ્કાર કર્યા. પત્નીની કઠોર વાણીથી ઘણું લાગી આવતા
તેણે રાત્રે ઘરમાં કોઈને કહ્યા વગર જ ગૃહત્યાગ કર્યો. આમ તેમ ભટકતા તે નિર્જન અને હિંસક પ્રાણીઓથી ભરપૂર વનમાં પહોંચી ગયો. સૂરબાહુ ભૂખ્યો તરસ્યો થાકેલો અને હતાશ થઈ વનમાં ભટકવા લાગ્યો. છેવટે ભગ્ન હૃદયે વનમાં આવેલા એક સરોવરના તીરે ગયો. સરોવરના પાણીથી પોતાની તરસ છુપાવી. ત્યાં સરોવર કિનારે સરસ મજાનું વડલાનું ઝાડ હતું. વડ નીચે જઈ અને વડના થડીએ માથું ટેકવી પોતાની કરુણ અસહાયતા હાલત પર વિચારવા ગરકાવ થઈ ગયો હતો. વિચારમાં ને વિચારમાં તે ક્યારે નિંદ્રાધીન થઈ ગયો તે તેને ખ્યાલ ન રહ્યો. એમ નિંદ્રામાં ઘણો સમય વીતી ગયો. તંદ્રાવસ્થામાં તેને લાગ્યું કે તેના શરીર પર કંઈક ફરી રહ્યું છે, કશુંક સ્પર્શી રહ્યું છે. ભયથી તેના ગાત્રો શિથિલ થઈ ગયા. મનોમન તેણે મૃત્યુની તૈયારી કરી લીધી. એ વિચારવા લાગ્યો કે દારૂણ ગરીબીથી પીડાતા કરતાં હિંસક પ્રાણી મારું ભક્ષણ કરે તો ભલે. જો આ સ્પર્શ સર્પનો હોય તો એ ભલેને ડસે, પણ એની કલ્પનાની વિપરીત કંઈ થયું નહીં. સૂરબાહુએ ધીમે ધીમે આંખો ખોલી તો રાત્રિમાં ચંદ્રમાના પ્રકાશમાં મનુષ્યની આકૃતિ દેખાઈ. તે સફાળો બેઠો થયો. એણે બૂમ પાડીને પૂછ્યું, મને દુખિયાને જગાડી તમે શું કરવા માંગો છો? તમે કોણ છો? કોઈ ગંધર્વ, યક્ષ, કિન્નર છો કે મનુષ્યની રૂપ ધારી અને કોઈ માયાવી રાક્ષસ છો? તમે જે હો તે સંસારથી દુઃખી થયેલા મુજ ગરીબનું ભક્ષણ કરો અને મને ભવતાપથી છુટકારો અપાવો. અને સૂરબાહુનો સ્પર્શ કરનાર મનુષ્ય આકૃતિએ કહ્યું, હે વત્સ, તું સંસાર તાપથી પરિતપ્ત થયેલો છે, પણ તું ગભરાઈશ નહીં. મારું નામ ઋષિ કૌશિક છે. હું વર્ષોથી આ વનમાં તપસ્યા કરું છું. હે વત્સ, તું ઊભો થા, મારી સાથે ચાલ. આમ કહી કૌશિક ઋષિ સ્નેહપૂર્વક સૂરબાહુને ઉઠાડી પોતાની સાથે પોતાના આશ્રમ પર લઈ ગયા. આશ્રમમાં એને સ્નાન ભોજનથી તૃપ્ત કરી તેની કરમ કથનની સાંભળી સૂરબાહુનું કરુણ કથન સાંભળી ઋષિ કૌશિકને દયાદ્ર થઈ ગયા. ઋષિએ તેના પર કૃપા કરી અને તેને સિદ્ધ ગણેશ વ્રતની વિધિ બતાવી નિયમપૂર્વક હંમેશા વ્રત કરવા જણાવ્યું. સૂરબાહુએ કૌશિક મુનિના આશ્રમમાં રહી આરાધનાપૂર્વક વ્રત કર્યું. એ સમય દરમિયાન ભગવાન શ્રી સિદ્ધ ગણેશની કૃપા તેના પર તેના નગર પીપલપુરના રાજાને તેની પત્ની સુભદ્રાએ પોતાની ધર્મની બહેન બનાવી બધી સવલત કરી આપી. અને એટલું જ નહીં, સૂરબાહુની શોધમાં પોતાની સૈનિકોને ઠેર ઠેર મોકલ્યા. 3 માસ વીતી ગયા. સૂરબાહુ ભાદરવા સુદ ચતુર્દશીએ ભગવાન શ્રી સિદ્ધ ગણેશનું વ્રત પૂર્ણ કરી પોતાના નગર પિંપલપુર આવ્યો અને તેની પત્નીના બાળકોને જોઈ અત્યંત હર્ષ પામ્યો. સુભદ્રાએ પોતાના પતિને બધી વાત કરી. આ સાંભળી આનંદ પામી સૂરબાહુએ કહ્યું, આ બધી જ ભગવાન સિદ્ધ ગણેશની કૃપા પ્રસાદી છે. હે સુભદ્રા, તું પણ આ વ્રત નિયમપૂર્વક કર. સુભદ્રાએ શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી સિદ્ધ ગણેશનું વ્રત કર્યું. નગરના રાજાએ સૂરબાહુને પોતાના સેનાપતિ પદે સ્થાપ્યો. આ બધાને ભગવાન શ્રી સિદ્ધ ગણેશની દયા પ્રસાદી માનતો સૂરબાહુ ભક્તિભાવપૂર્વક પોતાનું જીવન સુખેથી વ્યતીત કરવા લાગ્યો. આ સૂરબાહુ તેના બીજા જન્મમાં પૃથ્વી પર પ્રખ્યાત એવો નળ નામનો રાજા થયો. મિત્રો, ખરેખર આ સિદ્ધ ગણેશનું વ્રત ખૂબ જ લાભદાયી છે. આ વ્રતનો અનુભવ મને પણ થયો છે. અને આમાં વળી ઉપવાસ કે એકટાણા હોતા નથી, ખાલી પૂજા જ હોય છે. આ વ્રત કરવાથી મને વ્રતના બીજા જ દિવસે મારી ઈચ્છા પૂર્તિ થઈ હતી અને હજી પણ હું આ વ્રત કરું છું. જો તમારે પણ કોઈ મનોકામના હોય, કોઈ કામ અટક્યું હોય તો આ વ્રત શ્રદ્ધાથી અવશ્ય કરજો. તમારી મનોકામના ભગવાન સિદ્ધ ગણેશજી અવશ્ય પૂરી કરશે. મિત્રો, આ વ્રત કરવા માટે ભગવાન શ્રી સિદ્ધ ગણેશના વ્રતની ચોપડી કોઈ પણ પૂજાપાના સ્ટોરમાંથી મળી જશે અને એ ચોપડીની અંદર પણ તમામ પ્રકારની પૂજાવિધિ સમજાવવામાં આવી છે. અને મારી સ્ક્રીન પર પણ આ ચોપડીનો ફોટો મૂકેલો છે. આ પ્રમાણેની ચોપડી મળે છે. મિત્રો, મને આશા છે કે તમને મારો આ વિડીયો જરૂર ગમ્યો હશે અને કોઈ મનોકામના હોય અને નોકરી ધંધા માટે પણ આ વ્રત કરવું ખૂબ સારું છે, તો આ વ્રત જરૂર કરજો. મિત્રો, હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી
આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.